ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભથાણ ગામના ખેતરોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ। ખેતરોમાંથી પાણી ન ઓસરતા ઊભા પાકને ભારે નુકસાન। ભથાણ ગામના ખેતરોમાં ગોઠણસમાં પાણી ભરાઈ રહેતા કપાસ, સોયાબીન અને મગફળી જેવા મોંઘા પાકો સડીને નિષ્ફળ જવાની ભીતિ છે। વાવેતર, ખાતર અને બિયારણનો મોટો ખર્ચ માથે પડતા ખેડૂતો પર આર્થિક સંકટ ઘેરાયું છે। પીડિત ખેડૂતોએ સરકાર પાસે માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે। અમારા ગામની અંદર ત્રણ વખત વરસાદ બહુ સારો પડ્યો છે અને પાણી આવ્યું છે અને કપાસ નાબૂદ થઈ ગયો છે અને સોયાબીન નાબૂદ થઈ ગયું છે અને મગફળી પણ નાબૂદ થઈ ગયું છે। બધું બળીને ખાખ થઈ ગયું છે। સરકારને વિનંતી કે અમને તાત્કાલિક સહાય આપે। પાણીના લીધે 80-90% અમારા ગામમાં પાક નિષ્ફળ થયો છે। કપાસ, સોયાબીન, મગફળી અને 90% નુકસાની છે। તો સરકારશ્રીને વિનંતી છે કે બધાને પાક ધિરાણ બિયારણના વહેલી તકે સહાય કરે।